હું થાય કે ભાઈ ફોન પકડી પકડીને પછી હું ભૂલી જઈ અંદર ખબર કામ ચોર છે એ ખબર પડી જાય. તો બધા મિત્રોને પેલા તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં? મોજમાં ન હોય તો મોજમાં આવી જજો, કારણ કે આપણો બ્લોગ થઈ ગયો છે સ્ટાર્ટ. હા, ડેલી રૂટીન જે અમારું હોય છે એ જ્યાં જોઈને ફોન ને ફોન જ તે. હાય તમારું સ્પીકર ડાઉન થઈ ગયું એવું લાગે. કાલે બંધ હતું ને આજે બંધ. મારી મમ્મી એકલી કામ કરે છે ને આ કઈ કામ કરાવતી નથી. અરે હું કપડા ધોઈને હજી આવી. મેં તો જોયું નહીં. એ દૂર નો જતી મને મારું ઓપરેશન નથી. મમ્મીને પૂછી લે. ના, એ વાત તો સાચી જ છે. તમારી મમ્મી એકલી કામ કરતી હોય અને આમ બેઠી ધોઈ આવી. સાચી વાત નથી. તો કપડા ધોઈ ફૂકવીને પણ હું આવ્યો ત્યાં સુધી મમ્મી ધોતી, મને કેમ એવું લાગતી? એવું નથી. જો એને છે ને અત્યારે બ્લોગ ચાલુ કરું, જયારે હું કામ કરતી ત્યારે બ્લોગ નતો ચાલુ કર્યો, એટલે કેવા થાય ને કે હું નથી કામ કરતી. વાહ, ખોટું છે. ખોટું કઈ નથી. સાચું આખો દી બન્યા રહેજો. આજ તમને બધી ક્લિપ દેખાડીશ, બરોબર? કોણ કામ કરે ને કોણ નહીં, કામ ચોર છે એ ખબર પડી જાય. તો અત્યારે છે ને ચા પીવી છે. મારી મમ્મીને કઈ નથી શકતી એવું છે. સાચી વાત છે ને? કેતો હું કહું મમ્મી ચા બને ને? તમે જગ્યાએ ફોન કર્યો છે ઈજાનો, કદાચ મેળા ચા બા પીને જાવ. હવે મેળ આવી જાય, બરોબર? હો જાય 12 થઈ જાય. પી નાખવી. હાલો બ્લોગ ચાલુ છે એટલે આનંદ પાડતો ને. ના ના એવું કઈ ને તો આપણે આ ટાઈમ છે ને સા પીવાનો 11:30 બને. આપણા કઈ ટૂંકમાં ટાઈમિંગ નથી, મન થાય ત્યારે પી નાખવી. 12 ઓલી મને કે સદી થઈ જાય. મને ગળું બળે છે. મને ગળું બળાસ, નાક બળાસ. ચા બની ગઈ છે, પી લેવી. એમાં આખી અને કેમ અંધારું અંધારું છે આવું. હા, તાર નથી પીવાની નથી. આપણા બ્લોગ જોવે છે તો જે વ્યૂ વધે એવું કાંઈ નથી, પણ આ મજા આવે. કેમ કે જ્યારે બનાવતો ને તમને ખબર હોય આપણે શું કરતા હોય, તમે જ્યારે જોયું ત્યારે ખબર પડે આપણે આવું કરતા હોય આમ. કા જો ચા બની ગઈ, હવે પી લેવી મસ્ત મજા. પછી કાંઈક મગજ થોડોક કામ કરવા લાગે તો કાંઈક મસ્ત રીલ કન્ટેન્ટ ગોતીને લાવી તમારા માટે. એક રીલ શૂટ કરતા હતા, લગભગ કલાક ઉપર થઈ. વિડીયો ચાલુ જ નથી કરવાય. માને ક્લિપ લીધી પણ વિડીયો ચાલુ જ નહીં. હવે કોને ભૂલ? ખબર હું આયા ને વિડીયો ચાલુ કે હજી બંધ નહીં કર્યું પણ વિડીયો હું ત્યાં પહોંચ્યો ને પછી ચાલુ કર્યો. કેવું રિએક્શન? ના ના એવું નહીં હોય. જોઈજો ચાલુ થશે. જોઈજો જોઈ તો જો પેલા આવ્યું છે નથી આવ્યું મમ્મી. હે આ ક્લિપ માઇન શૂટ કરી હતી. એટલે 8-9 વાર બોલું કર્યું તો હું હાથ દુખવા આવી ગયા. મારે શું કરવું? એટલે અમને એમ જ થયું તામાં. એટલી જ ખબર પડે કે નહીં ચાલુ છે કે બંધ છે. ચાલુ જ હતું, ચાલુ જ રાખેલું જ હતું. હું હાવ બંધ તો કર્યું જ નતું. હાલો આવી હાયલા કરે છે.
આયુ કામ કરે જ છે જો આયુ કરે જ છે હું કહેતો હતી ખોટું હતું સમજે બાકી બીજું કાંઈ કામ નથી કરતી કામ કામ બીજું કાંઈ કામ કરી હા ચાલ લો લો નખરા ચાલુ કરી દીધા બાકી જમવાનું પણ કેટલે 1 વાગી ગયો 1:30 વાગી ગયો કેમ કે અમે ચા નાસ્તો અમે ઘડીએ કરતા હોય એટલે અમને ભૂખ લાગે નહીં સમજ્યા અમે નિરાતે જમવા વાળા માણસો એમ જ્યારે ભૂખ લાગે તો બનાવીને જમી લેવાનું તો અત્યારે અમે બધા જમી પણ લીધું છે અને ડેલી રૂટીન જેમ પાછું શૂટિંગ ટાઈમ અમારું સ્ટાર્ટ થઈ ગયું છે અને જો મેડમ બેસી ગયા છે એટલે મમ્મી આપણા અને હા જો માયકને બધું તૈયાર કરે છે કે આપણી પાસે જો કે સારી ક્વોલિટીનું કાંઈ માયક નથી પણ આ એમ સારું છે આમ આપણી લાયક તો છે આમ તો અવાજ સારો આવે ટૂંકમાં આપણું કામ થઈ જાય હે મમ્મી પછી ભવિષ્યમાં આપણે લઈશું માયક હે મમ્મી પછી લઈશું અત્યારે જે છે એમાં રાજી રહેવી અને હા નવી આઈડીમાં છે ને આજે એક વિડીયો હવારનો અપલોડ કર્યો હતો એમાં 14,000 વ્યૂ આવી ગયા છે ખાલી 5 કલાકના વિચાર કરો હાવ નવી જ આઈડી હજુ 100 ફોલોવર થઈ ગયા છે તો આમ તો આપણી હા 140 થઈ ગયા પણ એ તો કંઈ કહેવાય નહીં 2-3 દિવસની આઈડી છે ખાલી તો એમાં 14,000 વ્યૂ આવે એ 4-5 કલાકના બહુ મોટી વાત છે હા જો કોઈ ક્રિએટર હોય ને તો એને સમજાય છે બાકી કોઈને નહીં સમજાય 14,000 વ્યૂ એટલે નવી આઈડીમાં બહુ મોટી વાત છે એવો ને એવો સપોર્ટ કરતા હજુ પણ કહું છું સાઈડમાં ગમે ત્યાં ઇન્સ્ટાગ્રામ આઈડી આવતી છે હજુ જોઈ ન હોય ને તો ફોલો કરતા હોજો અને આપણે યુટ્યુબ ચેનલને ખાસ તમે બધા વિડીયો તો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા યાર સબસ્ક્રાઈબ કરી નાખો ને તમારા કાંઈ પૈસા તો નથી લાગતા ખાલી સબસ્ક્રાઈબ કરવાનો છે અને બેલ આઇકન ઓન કરવાનું છે જેથી કરીને અમારા વિડીયો યુટ્યુબમાં જે પણ આવે તમારી પાસે બધાની પહેલાં પહોંચી જાય આમ ફટાફટ જો બ્રેકિંગ ન્યૂઝ આજને મમ્મી આ પર રોજનું શું છે યાર બસ હજુ ખાલી અમે વાત કરતા હતા મમ્મી તારે ત્યાં ઊભું રહેવાનું છે ખાલી અને પાયું ત્યાંથી આવશે એમ તો એ ચાલુ થઈ ગઈ એટલી વાતમાં મમ્મી હું દાદા બોલવાનું કાંઈ નથી હાલ હું ન દત કાઢું રોજ કે હવે ન કાઢ હું મેં સમોસા બનાવ એમ સમોસા બનાવી પણ તું દાંત છે ના કાઢે કઈ કારણ તો હોય ને દાંત કાઢવાનું અખંડ મોજ કા ટાઈમ ઓછો છે ઘણા કામ કરવાના છે એડિટિંગ બધું એમનામ પડ્યું છે સારું હાલો તો આજે પણ રીલ શૂટ ઘણી એવી કરી છે પણ મમ્મીએ દાંત નથી કાઢ્યા બહુ મસ્ત રિએક્શન આપ્યું છે આજ કાં ભાઈ ગુડ જોબ પહેલી વાર મેં જોયું એ સિરિયસ મમ્મી શું કહેવાય ગુસ્સો ને ગુસ્સામાંથી માર્યું ઈ ધોલ મારી હા એ તો ગુસ્સામાં પહેલી વાર એ તો વિડીયો હાટું કન્ટેન્ટ હાટું નથી માહિતી હરખું ક્યારેક હાલે પાછું પણ તો ગુસ્સો કરતો તો આવડે મમ્મી કોમન વિડીયો હાટું આપણે કરવાનું છે કાંઈ છે સમજ્યા અલી મમ્મી ગુસ્સો તને 2 દિવસથી સમજાવું ગુસ્સો મારી મમ્મીને છે ને ગુસ્સો બોલતા નથી આવડતું એ વાત થોડી ઇગ્નોર કરજો સમજ્યા ગુસ્સો હું શીખવાડી દઈશ કઈ શીખવાડ ને તું બહુ ટ્રાય કરી હવે હવારમાં કીધું ને કાલે કીધું તો ગુસ્સો બોલ તો ગુસ્સો બોલી હો ગુસ્સો હા ગુસ્સો અત્યારે અમે બહાર ગયા હતા થોડું મમ્મી કામ આપણે ગયા હતા લોટ દડાવવા હા દડાવા ગયા હતા ને જો પાછો આપણો અમારો ટાઈમ થઈ ગયો છે તમે સમજી જ ગયા
કેમ ગાંઠિયા નથી કોઈ કીધું મને કો બિસ્કિટ લઈ તો મન ન કેવું ઓલી દુકાને ન હું લેતો હોય હું લેતો હતો પણ મેં પછી જોયું તમે લેતા એટલે મેં ભાઈ ન કાંઈ લીધું જો હવે ચા બા મસ્ત પીવી અને મારું એડિટિંગનું કામ કાંઈ થતું નથી જોયું ના થયો આમ કોઈ નથી થતું જો વ્યૂ જોવાનું એ ચાલુ કરી દીધું મેં ના નથી પાડી વ્યૂ જોવાની તને યુટ્યુબમાં જો વાંધો નહીં મારી મમ્મીને ફ્રી થાય ને એટલે ખાલી વ્યૂ જોવાનું એક જ કામ છે એનું અને અમે બે જો આવું કંઈક ખાધે રાખતા હોય આખો દી હે ભાઈ આજ અમે ત્રણે બપોરે નક્કી કર્યું કે 8 વાગ્યા સિવાય વ્યૂ નહીં જોવાના એમ છેલ્લે મમ્મી કેટલા હતા એમાં 16,000 હોળ કે હતા ને હોળ કે વ્યૂ હતા એક રકાબીવાળો વિડીયો છે ને તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો કદાચ ન જોઈ હોય તો એ વાયરલ થતો હતો સમજો વિડીયો નવી આઈડીમાં તે નક્કી કર્યું કે 8 વાગ્યા સિવાય વ્યૂ નહીં ચેક કરવાના એમ હવે 8 વાગે ચેક કરશું કેટલા વ્યૂ ત્યાં સુધી તમે પણ બન્યા રહેજો 8 તો હજુ કંઈ વાગ્યા નથી પણ હવે રાહ નથી જોઈ શકતા વ્યૂ ચેક કરી જ લે અને તમને પણ દેખાડી દેવી ના રહે હાલો એ ખોલો ફટાફટ મમ્મી રે તે કેટલા કીધું 35,000 મેં 30 તે 30,000 અને મેં 25,000 હવે કોણ સાચું પડે હવે જોઈ કોઈને નથી હાલતું ને તે 12 વીયા જાઓ હાલો 12 વીયા ફટાફટ હાલો 23.7 આમ કરતો કે પછી મારા નેટ નું ઓલું નહીં આવ બતાતું એટલે 23 કે છે ટૂંકમાં એમાં તો વિડીયો ગમે હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ.